જીપીએસસીની ભરતીમાં ઇન્ટરવ્યુ પેનલિસ્ટને લઈને મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। ઇન્ટરવ્યુમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ હોવાની વાત તેમણે કરી। જીપીએસસી ભરતી પ્રક્રિયા પારદર્શક હોવાના દાવા ખોટા છે। મનીષ દોશીએ કહ્યું કે ઇન્ટરવ્યુ આપનાર અને લેનારની ઓળખ ગુપ્ત રાખવાના દાવા પોકળ છે। જીપીએસસીમાં ચાલતી આ ગોઠવણનો ભોગ યુવાનો બની રહ્યા છે। આયોગમાં ઇન્ટરવ્યુના નામે ખેલ ચાલી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ઇન્ટરવ્યુનું ભારણ ઘટાડીને 10% કરવા કોંગ્રેસની માંગ છે। તજજ્ઞો સામે સવાલ ઉઠતા જીપીએસસીએ ડ્રગ ઇન્સ્પેક્ટર માટેના 30 ઉમેદવારોના ઇન્ટરવ્યુ રદ કર્યા છે। ઇન્ટરવ્યુના નામે થતી ગોઠવણ જે ભાડાંકની 50% છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે। 10%થી વધુ ઇન્ટરવ્યુનું ભાડાંક ન રાખવામાં આવે અને આ ડ્રગ્સમાં આવી કઈ પેનલની અંદર કેટલા ઇન્ટરવ્યુમાં આવી ગોઠવણ થઈ છે એની પણ તપાસ કરવાની જરૂર છે। ઇન્ટરવ્યુ અનેક કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ઇન્ટરવ્યુ પેનલમાં હોય તો કઈ રીતે ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળશે અને સાચા રહી જશે અને ખોટા ગોઠવાઈ જશે અને આ ગોઠવણનો ભેદ ખુલ્લો પડ્યો છે। ત્યારે હવે સમજવાનું સરકાર છે કે સરકાર ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપવા માંગે છે કે અન્યાય ચાલુ રાખવા માંગે છે, એનો જવાબ પણ આપવો જોઈએ।